તો કેવું થાય કે અત્યારે વાત દબાવવાની વાત આવે કે 15 દિવસ ચારો આપીએ એવું કરીને 15 દિવસ સીઝન જતી રહે છે, ખેડૂતો બધા ભૂલી જાય. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માવઠાના મારથી અત્યારે ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે અને વળતરની માંગ જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોની એક જ માંગ, સહાય વહેલી આપો તેવી માંગ સાથે ખેડૂતો આજે એકઠા થયા હતા. રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર અને ખાસ ગીર સોમનાથ વિસ્તારમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. ત્યારે સૂત્રાપાડાના ખેડૂતો આજે એકઠા થયા હતા. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માવઠાના મારથી અત્યારે ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે અને વળતરની માંગ જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. સૂત્રાપાડા સહિતના અનેક ગામડાઓ કે જ્યાંના ખેડૂતો એ અત્યારે હાલ લાચાર બન્યા છે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સૂત્રાપાડા, લોઢવા, પ્રશ્નાવડા, વડોદરા ઝાલાના એ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટે પાયે નુકસાન થયું છે. તો બીજી તરફ ધામડેજ, સિંગસર સહિતના જે વિસ્તારો છે તેમાં પણ ખેડૂતોને મોટે પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોની એક જ માંગ, સહાય વહેલી આપો તેવી માંગ સાથે ખેડૂતો આજે એકઠા થયા હતા. મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી અને હલ્લાબોલ જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. વહેલી માંગ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જય કિસાનના નારા સાથે ખેડૂતો મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા. ત્યાં એમણે આવેદનપત્ર આપી અને વહેલી તકે ખેડૂતોને સહાય મળે અને જે ચિંતામાં મુકાય છે તેમાંથી સરકાર વહેલી તકે એ દેવું માફ કરે એવી વાત અને આવેદન જે છે તે મામલતદારને આજે આપવામાં આવ્યું છે. ગીર સોમનાથના ખેડૂતોને માવઠાના મારથી ખૂબ ચિંતિત જોવા મળ્યા છે. ત્યારે સૂત્રાપાડાના મામલતદાર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા. આક્રોશ સાથે ખેડૂતોની રેલી જોવા મળી હતી. પોલીસના બંદોબસ્ત વચ્ચે રેલી ત્યાં પહોંચી હતી અને એ રેલીની અંદર માત્ર એ ખેડૂતો જોવા મળ્યા હતા અને ખેડૂતોમાં ખૂબ આક્રોશ હતો. 2024માં થયેલું નુકસાન, 2025માં થયેલું નુકસાન, આ નુકસાનીનું સર્વે નહીં પરંતુ વહેલી તકે એમને વળતર આપવામાં આવે. વળતર આપ્યા બાદ એ ખેડૂત જે છે તે બેઠો થઈ શકશે તેવી વાત એ ખેડૂતો છે તેમના દ્વારા કરવામાં આવી છે. લેખિતમાં જે અમારી રજૂઆત એવી છે કે અમને તાત્કાલિક સહાય કરવાના છે, એની એક ચોખવટ કરો કે આ અમે સહાય તમને કરવાના છે. બીજી સહાય અમારી માંગણી એ છે કે ટેકાના ભાવથી જે ખરીદી કરવાની છે. અમારી પાસે જે કંઈ પણ વધી છે, જે કંઈ મગફળી બગડેલી છે કે જે કંઈ વધી છે એને પણ સારી ગુણવત્તા સમજીને ટેકાના ભાવે લઈએ. કારણ કે ગુજકો જયારે ખરીદી કરશે એટલે અમારી ગ્રેડ નીચે આવશે તો અમને રિજેક્ટ કરીને કાઢી નાખશે જે કંઈ અમારી પાસે વધી છે. બરોબર. પછી જે રોજકામનું સર્વે અત્યારે જે થાય છે એ કેવું થાય છે કે 12 કે 20 કે ફોટા પાડીને મોકલી દીધા છે. સમજી લો 33 થી 100% નુકસાન છે એવું લખીને મોકલી દીધા. અમુક ગામડાઓ, અમુક ખેડૂતોને 100% નુકસાની છે. હવે એમાં નક્કી નથી કે હરિભાઈને 100% નુકસાન છે કે ચેતનને છે. સમજો, મારે કદાચ 30% હોય તો આને 100% હોય. હવે કદાચ આ 30ના ગાળામાં આવી જાય સહાયમાં, અમે 100ના ગાળામાં આવી જાય. પછી ચોથી અમારી એવી છે કે જે ઘાસચારાનું જે વિતરણ આપે જે 1 તારીખે સાહેબે, કલેક્ટર સાહેબે જે હુકમ કરેલો છે તે ફક્ત 15 દિવસ પૂરતી કરેલો છે. એ પણ 1 દિવસનો 4 કિલો. હવે 4 કિલોમાં અમારું કંઈ થાય એવું છે નહીં. અને 15 દિવસ પછી શું કરશો? સમજી લો. આ તો કેવું થાય કે અત્યારે વાત દબાવવાની વાત આવે કે 15 દિવસ ચારો આપીએ એવું કરીને 15 દિવસ સીઝન જતી રહે છે, ખેડૂતો બધા ભૂલી જાય. પછી બીજો એક પ્રશ્ન એવો છે કે હવે અમારી ભાઈઓ ભાગની જે જમીનો છે જે અત્યારે નોખી નથી, અલગ નથી પડી, એની કોઈ સિસ્ટમ નથી સરકાર પાસે કે ભાઈ મારી જમીન છે કે મારા ભાઈની જમીન છે તો અમારો ભાઈ ભાગ હજી જમીનમાં નામ કાઢ્યા નથી. તો મને મારા ભાગની સહાય કઈ રીતે મારા ખાતામાં મળશે અને મારા ભાઈને કઈ રીતે મળશે? અત્યારે કેવું થાય છે કે મારા બાપાના નામની જમીન છે, કોઈ પણ સહાય આવશે એ મારા બાપાના નામે આવશે. બરોબર. અમુક ઘરો એવા છે કે જેના ભાઈઓને કોઈ સંબંધ ના હોય અથવા તો કોઈ બીજો કઈ વાંધો હોય તો જે ભાઈઓ પાસે ખરેખર જે જમીન આવેલી છે એ ભાગનું એના ખાતામાં જ પૈસા આવે એવી એક અમારી માગણી છે. એટલે બેન પછી મગફળી, આ મારા મામા છે 150 વીઘા જમીન છે, સાંભળો 10 ભાઈઓ છે તો બધાના ભાગમાં 15-15. જેવી રીતના આપણે મગફળીમાં સહાય માટે સર્વે નંબરના ભાગ પાડીને થોડું બધને માંડવી નાખી શકે એવી રીતના આ ભાઈ છે તો એના 10 ભાઈઓ છે તો 10 ને 15 વીઘાની સહાય મળે. જે જમીન બાકી એવું નહીં કે ભાઈ એકને સહાય મળે, મારો એક ખાતું 50 વીઘાનું છે તો એમાં મને એકને સહાય મળે એવું નહીં. બધા સહાયના પર ભાગ પાડો. પછી મગફળી સિવાયનું જે બીજું નુકસાન થયું છે, સમજો જવારો ઘણાની ગઈ છે, ચારો ગયો છે, એની કોઈ સરકારે કોઈ ચોખવટો નથી કરેલી. પછી સૌથી મુખ્ય અમારો મુદ્દો છે પાક ધિરાણ માફ કરો. એનું કારણ એવું છે